એ નિમિત્તે બધા ભેગા થયા છે। અહીંયા પ્રસાદ થઈ રહી છે। બોલો બાકરસા બાવાની પાંખીનો મહિમા બોલો। બાકરસા બાવાની પાંખી વર્ષોથી જે પરંપરાગત રીતે ઉજવતા આવ્યા છીએ એ જ રીતે આજે બનાસકાંઠાના સબ હરિભક્તોએ આજે પાંખી નિમિત્તે અહીંયા પ્રસાદ લાવ્યા છે। પ્રસાદમાં શ્રીફળ ગોળનો સ્વીકાર કરી અને સર્વ હરિભક્તોએ મનથી સંકલ્પથી જે પણ સંકલ્પો હતા તે અહીંયા સંકલ્પો અહીંયા પ્રગટ કરી અને બાકરસા બાવા નિમિત્તે બે હાથ જોડીને પ્રાર્થના કરી છે અને એના માટે સર્વ હરિભક્તો પ્રાર્થના કરી રહ્યા છે। અત્યારે જો પ્રસાદી કપાઈ રહી છે। લેવા જેવું નથી હાથે બગાડતા। નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય। નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાંતિ તેના પ્યારા થાત। નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મલ્લિકાર્જુનથી પ્રગટ્યાનાથ। નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય। નમઃ શિવાય ઓમ શંકર કહે બોલ કોણ હારે છે ને કોણ જીતે છે। તપોવન કહે શંકર જીત્યા અને પાર્વતી હાર્યા। બીજી વાર પાસા નખાયા કોણ હારે છે ને કોણ જીતે છે। બ્રાહ્મણ કહે શંકર જીત્યા પાર્વતી હાર્યા। એમ ત્રીજી વખત પણ બ્રાહ્મણે ભગવાનને જીત્યા કહ્યા। પાર્વતીજીની જીત ન થતી હોવા છતાં શંકરજીના બીકથી પાર્વતીને હાર્યા કીધા। પાર્વતીને રીસ ચડી બ્રાહ્મણને શ્રાપ દીધો। બ્રાહ્મણ થઈને જૂઠું બોલીને તેથી જાત અને રક્તપિત્ત થજો અને કોઢ નીકળજો। તપોધનથી રક્તપિત્ત થયા અને કોઢ નીકળ્યા। બ્રાહ્મણ તો રોતા રોતા ત્યાંથી નીકળ્યા। માર્ગમાં એક રૂષ્ટપુષ્ટ ગાય મળી। ગાય કહે ભાઈ રડતો રડતો આમ ક્યાં જાય છે। બ્રાહ્મણ કહે ઉમા પાર્વતીને શ્રાપ દીધો છે તેનું નિવારણ કરવા જાઉં છું। તો ભાઈ મારું પણ દુઃખ સાંભળી તેનું નિરાકરણ પૂછતો આવજે। દૂધથી ભર્યું મારું આબ ફાટે છે। આચળ ફાટું ફાટું થાય છે પણ વાછરું ધાવતી નથી। મારું દૂધ કોઈ પીતું નથી। મેં શા પાપ કર્યા હશે। આગળ જતા માર્ગમાં ઘોડો મળ્યો। ઘોડો કહે મારા ઉપર હીરા ચડ્યા મખમલના પલાણ છે છતાં કોઈ સવારી કરતા નથી। ભાઈ એનું નિવારણ પૂછતો આવજે। આગળ ચાલતા કોઢિયો બ્રાહ્મણ થાક્યો। રસ્તામાં આંબો આવ્યો। આંબાને વાચા ફૂટી। ભાઈ તારા દુઃખની મને ખબર છે પણ મારું દુઃખ સાંભળતો જા। સવા શેરના મારા ફળ ઉતરે છે પણ કોઈ ખાતું નથી। ખાય તો મરી જાય છે। મેં શા પાપ કર્યા હશે। ભાઈ મારા દુઃખનું કારણ જાણતો આવજે। કોઢિયો આગળ ચાલ્યો। માર્ગમાં તળાવ આવ્યું। બ્રાહ્મણ પાણી પીવા ગયો। પાણીમાંથી એક મગર આરામમાં આવ્યો અને કહેવા લાગ્યો ભાઈ હું પણ બહુ દુખિયારો છું। આગ જેવી બળતરા ઉપડે છે। લાય થાય છે। જે બળ્યા કરું છું જરાય ઠંડક વળતી નથી। મેં શા પાપ કર્યા હશે કે જરાય જપ મળતો નથી। મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે। કોઢિયો તો અગોર જંગલમાં આવ્યો। મહાદેવજીનું મંદિર દીઠું। મહાદેવજીની પરિક્રમા કરીને કોઢિયા અચળ કઠોર તપ આદર્યું। ઘણા દહાડા વીતી ગયા। કોઢિયાને પ્રખર તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા। માગે તે આપું। કોઢિયો કહે પાર્વતીનો શ્રાપ છે શ્રાપનું નિવારણ કરો। પ્રભુ મને રક્તપિત્ત કોઢ નીકળે છે મારા પાપનું નિવારણ કરો। ભગવાન મહાદેવજી કહે આસ્થા શ્રદ્ધાથી સોમવારનું વ્રત કરજે તારા પાપનું નિવારણ થશે। સોમવારનું વ્રત કેવી રીતે થાય આમ મને સમજાવો પ્રભુ। મહાદેવજી કહે શ્રાવણ મહિનો આવે દિવાસાનો રૂડો દિવસ આવે। એક દોરો લેવો દોરાની 7 શેરો લઈ 4 ગાંઠો વાળજે। પીરા પટે દોરો બાંધજે ને શંકરનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરજે। એક ટાણું જમજે। કાર્તક માસ આવે અજવાળિયું ભાગના પૂજારીને બીજો ભાગ ગણતા બાળકને ત્રીજા ભાગ। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે બાકરસા બાવાની સવારમાં પાંખી હતી। બધા શ્રીફળને ગોળનો પ્રસાદ ચડાયો ને અત્યારમાં ડાળિયો ઘોઘો જે આજુબાજુમાં ફરતા ઘોઘ બાવજી હોય એને ભોગ આપવા માટે આ ડાળિયા ઘોઘાની પ્રસાદી ચડાવીએ છીએ ને બધાને મનથી આમ આશા અને સંકલ્પ કરીએ કે કાંઈ કોઈને તકલીફ ના પડે એ માટે। બધા અહીંયા બધા અમારા પૂજારી છે ગંગાબા પૂજારી આમ જો ગંગાબા છે। હવે નાનકડી બહુ તૈયાર થઈ